હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું આપનું આપણી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરની અંદર. આપણે ધોરણ 8ની અંદર બે લેક્ચર આવ્યા હતા. પહેલા લેક્ચરમાં સંવૃત્તાનો નિયમ, બીજા નંબરમાં ક્રમનો ગુણધર્મ, અને આજે આપણે ભણવાનું છે જૂથનો ગુણધર્મ. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. આજે આપણે ભણવાનું છે જૂથનો ગુણધર્મ. ચલો, જૂથનો ગુણધર્મ શું કહે છે કે જૂથના ગુણધર્મની અંદર એવું કહેવાય કે 3 જણ હોય, જેમ કે 2 + 3 + 4, આ બંનેની જોડી બનાવવાની. એટલે પહેલા 2ની જોડીનો સરવાળો કરવાનો અને પછી પાછલા 2 જોડીનો સરવાળો કરવાનો. શું બધાનો જવાબ સરખો આવે? જો સરખો આવે જવાબ, તો ત્યાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અને જો જવાબ સરખો ના આવે તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તમે એક સરવાળા વિશે સમજશો ને એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે શું કહેવા માંગુ હું. ચલો, જૂથના ગુણધર્મનું પાલન સરવાળા માટે. પહેલા પૂર્ણ સંખ્યા માટે લઈએ તો પૂર્ણ સંખ્યામાં આપણે 3 લેવાની. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 આ બધી પૂર્ણ સંખ્યા કહેવાય ને. એમાંથી આપણે કોઈ બી 2 ઓકડા લેવાના, 3 ઓકડા, 5, 2 અને આપણે 3 લીધા. હવે શું કરવાનું? આ લીધા ને એમાં પહેલા આ 2ની જોડી બનાવવાની અને પછી બીજા લેવાના 5, 2 અને 3 સેમ ટુ સેમ લેવાના. ક્રમના ગુણધર્મમાં ક્રમ અદલા બદલી થાય, જૂથના ગુણધર્મમાં કૌંસ અદલા બદલી થાય. જોડી અલગ અલગ જોડી બનાવવાની. પહેલા આ 2ની જોડી, પછી આ 2ની જોડી. હવે શું કીધું છે કે સરવાળા માટે આપણે કરવાની પ્રોસેસ. શેના માટે? સરવાળા માટે. તો બધા વચ્ચે સરવાળો આપી દઉં. ચલો, હવે ગણતરી મારજો. કૌંસમાં હોય ને, કૌંસમાં એની પહેલી ગણતરી પતાવવી પડે. આ કૌંસમાં છે માટે એની ગણતરી પહેલી પતાવવાની. ચલો, 5 12 છે તો 5 ના 5 વત્તા 2 + 3 એટલે 5. તો જવાબ આપણો આવે 10. હવે અહીંયા ગણો. અહીંયા 5 અને 2 આ જોડી પહેલી પતાવવાની કૌંસવાળી. 5 2 7, 7 + 3 10. જવાબ સરખો આવ્યો. અહીંયાય 10, અહીંયાય 10. શું જવાબ સરખો આવ્યો? જો જવાબ સરખો આવે તો તે પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા આપણે લખવાનું રાઈટ કે ભાઈ સરવાળા માટે પૂર્ણ સંખ્યા પાલન કરે જૂથના ગુણધર્મનું. ચલો, આગળ બીજો બાદબાકી માટે લઈએ. આ જ નંબર લેવાના 5 2 3. અહીંયા પણ 5 2 3 આમની જોડી બનાવવાની. પણ અહીંયા બાદબાકી માટે લેવાનું હોવાથી હવે આપણે શું કરશે? બાદબાકી કરશે. ચલો, જોડીમાં હોય ને એની બાદબાકી પહેલા કરવાની. આ જોડીમાં હે તો 5 માઇનસ આ 2 માંથી 3 જાય ને તો -1 વધે. કેટલા વધે? -1. અહીંયા 2 માંથી 3 બાદ કરવાના. કેટલા વધે? -1. હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય. તો 5 + 1 થઈ જાય. 5 + 1 એટલે જવાબ આવે 6. હવે અહીંયા 5 માંથી 2 કાઢો. કેટલા વધે? 3 વધે. 5 માંથી 2 કાઢો તો શું મળે? 3 મળે. અને 3 માંથી પાછળના 3 જાય એટલે જવાબ આવે 0. હવે અહીંયા જવાબ 0 આવ્યો, અહીંયા જવાબ 6 આવ્યો. શું બંને જવાબ સરખા મળે? ના, જવાબ સરખા મળતા નથી. તો લખવાનું કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે જૂથના ગુણધર્મ ધરાવતી નથી, અથવા જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે. ચલો, હવે આપણે ગુણાકાર માટે લઈએ. 5 2 અને 3. અહીંયા પણ 5 2 અને 3. આ જોડી 2ની બનાવી, આ બંનેની જોડી બનાવી. ગમે એમ જોડી બનાવી શકો, ગમે એ રીતે જોડી બનાવી શકો. પણ જે ઉપર આ 2ની બનાવી હોય તો નીચે આ 2ની બનાવવાની. ઉપર આ 2ની બનાવી હોય તો નીચે આ 2ની બનાવવાની. ખબર પડે કમ્પ્લીટ? ચલો આગળ. હવે ગુણાકાર હોવાથી અહીંયા ગુણાકાર કરવાનો. ચલો, આ અંદર છે એમને પહેલા ગણો. 5 દુ 10 ગુણ્યા 3 એટલે 30. અહીંયા આ બંનેને પહેલા ગણો. 5 એમના એમ, 3 દુ 6. હવે 6 × 5 = 30.
અહીંયા 30, અહીંયા 30. જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો ને. જો જવાબ સરખો મળે તો પૂર્ણ સંખ્યાએ ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આવ્યો ભાગાકાર. તો ભાગાકારમાં આ જ રીતે કરવાનું. 5, 2, 3. 5, 2, 3. અહીંયા આ બે ની જોડી બનાવી, અહીંયા આ બે ની જોડી બનાવી, અહીંયા ભાગાકારની નિશાની, અહીંયા ભાગાકારની નિશાની. ચલો હવે ગણો. અહીંયા શું છે? અને આ પેલા આ બે નું પતાવવાનું. 5/2. તો 5/2 આ રીતે લખાય? લખાય કે ના લખાય? ભાગ્યા 3. હવે 5/2. અહીંયા 3 ની નીચે કશું ના હોય તો એક હોય જ. આ સમય સંખ્યાનો નિયમ છે, હોય જ. અને આને સમય સંખ્યા કહેવાય. જો હવે અહીંયા ભાગાકાર છે, અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો એક ઉપર આવી જાય અને 3 નીચે આવી જાય. તો હવે 5 એકા 5, 3 દુ 6. આ જવાબ મળ્યો આપણને. હવે અહીંયા પ્રોસેસ કરીએ. પહેલા આનું કામ પતાવવાનું. અહીંયા 2/3 એટલે આ રીતે લખાય ભાગ્યા 5. 5 ની નીચે કશું ના હોય તો એક તો હોય જ. હવે અહીંયા આપણે ગુણાકારની નિશાની કરીએ તો આ 3 ઉપર જતા રહે અને 2 અહીંયા આવી જાય. તો 5 ગુણ્યા 3 ભાગ્યા 2. 5 તરી 15 અને 2 એકા 2. હવે અહીંયા 5/6 જવાબ આવ્યો અને અહીંયા 15/2 જવાબ આવ્યો. શું સેટ થાય? બંને જવાબ સરખા આવે છે? તો ના, નથી આવતા. તો ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ખબર પડી? ચલો હું આ ભૂખી દઉં ને ફરીથી આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. ચલો હવે આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓ માટે લઈશું. પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યા આવે, ઋણ પણ આવે અને 0 પણ આવે. આ 3 સંખ્યાઓ આવે. તો એની અંદર આપણે લઈએ 5 લઈએ, એક 2 લઈએ અને એક -3 લઈએ. તો આપણે અહીંયા સરવાળા માટે કરીએ છીએ. હવે આની આ પ્રોસેસ અહીંયા લખો. અહીંયા સાઈડમાં હું લખું છું 5, 2 અને -3. હવે શું કરવાનું છે? જોડી બનાવવાની છે. તો પહેલા આ બેની જોડી બનાવી દીધી, પછી આ બેની જોડી બનાવી દીધી. શું કરી રહ્યા છીએ અત્યારે? સરવાળો. તો સરવાળો પ્લસ 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 થઈ ગયું. હવે એનું સાદું રૂપ આપો. પહેલા આ બે એનું સાદું રૂપ આપો. જો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે 2 -3 અને +5 તો છે જ. આ બંનેની બાદબાકી કરો તો 5 + 2 માંથી 3 જાય તો -1. પ્લસ માઇનસ માઇનસ જવાબ આવે +4. અહીંયા ટ્રાય કરીએ. ચલો 5 ને 2 7 પ્લસ માઇનસ -3. 7 માંથી 3 જાય તો જવાબ શું આવે? +4. અહીંયા 4 જવાબ આવ્યો, અહીંયા 4 જવાબ આવ્યો. જો બંને જગ્યાએ 4 જવાબ સરખો આવે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આવ્યો બાદબાકી માટે. બાદબાકીમાં આ જ સંખ્યા લઈ લેવાની. 5, 2 અને -3. અહીંયા પણ 5, 2 અને -3. આ બેની જોડી પહેલા બનાવી, પછી આ બેની જોડી બનાવી, વચ્ચે નિશાની બાદબાકીની આપવાની. બાદબાકી માઇનસ માઇનસ. ઓકે, સમજણ પડી? બાદબાકી હોવાથી બાદબાકીની નિશાની આપી છે. હવે આ બંનેની પ્રોસેસ પહેલા કરો. ચલો, માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ થઈ જાય કે ના થઈ જાય?
તો 2 વત્તા 3 એટલે અહીંયા 5 માઇનસ અહીંયા પણ 5 5માંથી 5 જાય તો 0 5માંથી 5 જાય તો 0 અહીંયા જવાબ મળ્યો 0 અહીંયા ખાસ ખબર રાખજો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 વત્તા 3 થઈ ગયું અહીંયા એટલે 5 મળ્યો એના 5 લીધા હવે અહીંયા 5માંથી 2 જાય તો કેટલા વધે 5માંથી 2 જાય તો 3 હવે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 3 3 ને 3 6 અહીંયા જવાબ 6 આવ્યો અહીંયા જવાબ 0 આવ્યો જવાબ બદલાઈ ગયો અને જો જવાબ બદલાઈ જાય તો તે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો માટે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી હવે ગુણાકાર માટે 5 2 ગુણાકાર માટે 5 2 માઇનસ 3 આ જોડી બનાવી ગુણાકાર ગુણાકાર અહીંયા પણ એવું જ કરવાનું 5 2 માઇનસ 3 આ જોડી બનાવી સોરી પહેલા અહીંયા જોડી બનાવી હતી તો હવે ત્યાં જોડી નહીં બને હવે અહીંયા જોડી બનશે ને ગુણાકાર હવે ગુણાકારમાં હું થોડી ઝડપ કરું છું કારણ કે ગુણાકાર આવડતા હોય તમને ત્રણ દુ 6 પણ માઇનસ એક જ માઇનસ હોવાથી -6 ગુણ્યા 5 5 6 30 પણ કેવા -30 અહીંયા 5 દુ 10 ગુણ્યા -3 10 તરી 30 પણ કેવા -30 અહીંયા -30 આયા અહીંયા પણ -30 આયા એટલે જવાબ સરખો મળ્યો જો જવાબ સરખો આવે તો જૂથના ગુણધર્મનું પાલન થાય તો અહીંયા જવાબ સરખો મળવાથી જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે આપણે ભાગાકાર માટે ચલો ભાગાકાર માટે શું કરતા હતા 5 2 અને -3 અહીંયા પણ એ જ લખવાના 5 2 અને -3 પહેલા આ બંનેની જોડી પછી આ બંનેની જોડી નિશાની વચ્ચે કરવાની છે ભાગાકારની ચલો હવે આગળ ગણીએ અહીંયા 5 ભાગ્યા આ કૌંસ વાળો ભાગાકાર પેલો કરવાનો તો 2 ભાગ્યા 3 પણ માઇનસ અને અહીંયા શું છે ભાગાકારની નિશાની અને અહીંયા 5 હવે આપણે શું કહેતા હતા કે જો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવો હોય તો માથું નીચે પગ ઉપર તો 5 ગુણ્યા -3 ભાગ્યા 2 5 15 ભાગ્યા 2 પણ કેવા -15 ભાગ્યા 2 જવાબ અહીંયા મળ્યો હવે આ બાજુ કેટલો જવાબ મળે છે જોઈ લઈએ અહીંયા 5 ભાગ્યા 2 ભાગ્યા -3 કશું નીચે ના હોય તો એક જ હોય ને એક જ હોય કે ના હોય તો 5 ભાગ્યા 2 હવે આ ભાગાકાર હતો એની જગ્યાએ એને ગુણાકારમાં ટ્રાન્સફર કરો તો આ એક ઉપર જશે 3 નીચે આવશે 5 એકા 5 3 દુ 6 પણ કેવા માઇનસ તો -5 ભાગ્યા 6 એ આનો જવાબ હવે અહીંયા -5 ભાગ્યા 6 આવ્યો અહીંયા -15 ભાગ્યા 2 આવ્યો જવાબ બદલાઈ ગયો જવાબ બદલાઈ જવાથી અહીંયા પણ નિયમનું પાલન થતું નથી આગલા વિડીયો જોયેલા હશે સંવૃત્તાનો નિયમ ક્રમનો નિયમ તો આમાં તમને જલ્દી ખબર પડશે હું શું કહેવા માંગુ એટલે પહેલા એ વિડીયો જોઈને પછી જ આ જોઈજો ચલો હવે આપણે ભણવાનું છે સમય સંખ્યાઓ માટે હું બોર્ડ સાફ કરી દઉં સમય સંખ્યા માટે તો પહેલા આપણે સમય સંખ્યામાં લઈએ સરવાળો સરવાળા માટે આપણે કોઈ બી સમય સંખ્યાઓ લઈએ ચલો 4 ભાગ્યા 3 5 ભાગ્યા 3 અને 2 ભાગ્યા 3 હવે શું કહે છે કે સરવાળા માટે જૂથનો નિયમ તો જૂથ કોને કહેવાય તો જૂથ આ રીતની જોડી બને અહીંયા બની હવે આની આ સંખ્યા અહીંયા લખીએ 4 ભાગ્યા 3 5 ભાગ્યા 3
અને 2/3 પણ હવે કે આ બંનેની જોડી બનાવવાની. વચ્ચે નિશાની સરવાળાની, અહીંયા પણ સરવાળાની, અહીંયા પણ સરવાળાની, અહીંયા પણ સરવાળાની. ચલો હવે ગણો આ દાખલો. પહેલા કૌંસની અંદરનું કામ પતાવવાનું. આ 3 છેદ સરખા છે, ઉપર 5 વત્તા 2 વત્તા આ બાજુ 4/3. હવે 5 ને 2 7/3 વત્તા અહીંયા 4/3. હવે અહીંયા 4 અને અહીંયા 7 ને 4 કેટલા જ હોય? છેદ સરખા હોવાથી 7 અને 4 હું ડાયરેક્ટ લખી મારું. 7 અને 4 11/3. આ એનો જવાબ. હવે આ બાજુ ગણીએ. છેદ સરખા હોવાથી સરવાળો કરવાનો આ બંનેનો. 5 અને 4 9/3. આ તમને આશા રાખું તમે છઠ્ઠામાં આવતું ભણવાનું એટલે તમને હવે આવડતા હશે આ સરવાળો, એટલે હું ડાયરેક્ટ સ્ટેપ કાપીને લખું છું. વત્તા અહીંયા 2/3. હવે છેદ સરખા હોવાથી 9 અને 2 નો સરવાળો કરો. 9 થી 10 અને 11/3. અહીંયા 11/3 જવાબ આવ્યો અને અહીંયા 11/3 જવાબ આવ્યો. બંને બાજુ સરખો જવાબ આવ્યો. તો સરવાળા માટે સમય સંખ્યાઓ માટે સરવાળાનું જૂથના ગુણધર્મનું પાલન સમય સંખ્યાઓ સરવાળા માટે કરે છે. ચલો હવે બાદબાકી માટે. ચલો બાદબાકી માટે કરશો તો 4/3 5/3 અને 2/3. એવી જ રીતે સામેની બાજુ પણ 4/3 5/3 અને 2/3. પહેલા આ બેની જોડી બનાવી દેવાની, પછી આ બંનેની જોડી બનાવી દેવાની. નિશાની કઈ આપવાની છે? બાદબાકીની. અહીંયા પણ નિશાની બાદબાકીની. ચલો હવે સાદું રૂપ આપો. અહીંયા છેદ સરખા હોવાથી આપણે ડાયરેક્ટ લખી દઈએ 3. ઉપર 4 માંથી 5 જાય, 4 - 5 અને 2/3. હવે હું ડાયરેક્ટ કરીશ, આ સ્ટેપ નહીં કરું. પહેલાં હું આ સ્ટેપ નહીં કરું, ડાયરેક્ટ કરી દઈશ. હવે 4 માંથી 5 જાય તો -1/3 -2/3. છેદ સરખા હે, -1 -2. હવે 2 ને 1 3, પણ મોટા પદની નિશાની લાગે ને. -3/3 3 જતા રહ્યા. જવાબ શું આવે? -1. ચલો હવે અહીંયા હવે આ 4/3 એમના એમ માઇનસ આ 5. અહીંયા 3 સરખા છે, 3 સરખા છે માટે 5 માંથી 2 જાય તો 3/3. હવે હું કૌંસ છોડી દઉં છું ડાયરેક્ટ. છેદ સરખા થયા તો હવે 4 માંથી 3 જાય તો શું વધે? 1/3. આ આપણો જવાબ. અહીંયા જવાબ મળ્યો -1, અહીંયા જવાબ મળ્યો 1/3. શું જવાબ સરખા મળ્યા? ના સાહેબ, જવાબ સરખા મળતા નથી. માટે બાદબાકી માટે સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ચલો હવે આપણે ગુણાકાર માટે. કઈ સંખ્યાઓ આપેલી દીધી? 5/3 4/3 અને 2/3. ગમે સંખ્યા આપણે લઈ શકીએ. હવે આ બાજુ પણ લઈ લઈએ. 5/3 4/3 અને 2/3. પહેલા આ બંને કૌંસ આપી દીધો, પછી આ બંને કૌંસ આપી દીધો, વચ્ચે ગુણાકારની નિશાની. હવે ગુણાકાર એટલે 5 ચોક 20 3 તરી 9 ગુણ્યા 2/3. હવે 20 × 40 9 તરી 27. અહીંયા 40/27 જવાબ મળે. ત્યારે અહીંયા ગણીએ 4 × 2 = 8 3 તરી 9 ગુણ્યા
5/3 8 પંચા 40 9 તરી 27 અહીંયા પણ 40/27 જવાબ મળ્યો અહીંયા 40/27 અહીંયા પણ 40/27 એટલે કે જૂથના ગુણધર્મો સમય સંખ્યાઓ માટે ગુણાકારમાં તેનું પાલન થાય છે હવે આવ્યું લાસ્ટ ભાગાકાર ભાગાકાર ચલો ભાગાકાર માટે હું લખી લઉં 5/3 4/3 અને 2/3 આ બાજુ પણ એ જ 5/3 4/3 અને 2/3 પહેલા આ બંનેની જોડી બનાવી પછી આ બંનેની જોડી બનાવી ભાગાકાર હોવાથી બંને વચ્ચે ભાગાકાર કરી દીધો ચલો આગળ હવે અહીંયા ભાગાકારની નિશાની હોવાથી આપણે સાદુરૂપ આપવા માટે આને ગુણાકારમાં ફેરવવું પડે 5/3 ગુણ્યા ગુણાકારમાં ફેરવો તો 3 ઉપર જાય ને 4 નીચે આવે 3/4 ગુણ્યા અહીંયા ભાગ્યા 2/3 એમનું એમ 3 ઉડી ગયા 5/4 અહીંયા વધે હવે ભાગ્યા 2/3 હવે શું કરવાનું હવે આને ગુણાકારમાં ફેરવો તો આ ઉલટાઈ જાય 5/4 ગુણ્યા 3/2 5 તરી 15/4 દુ 8 હવે આ બાજુ કરીએ આ તો એમનું એમ પણ આને પ્રોસેસ કરો 4/3 હવે આ ભાગાકાર હોવાથી એને ગુણાકારમાં ફેરવો તો 2/3 એને ગુણાકારમાં ફેરવો સોરી 3 ઉપર જતા રહે ને આને ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવો તો 3 ક્યો જાય ઉપર જાય 2 નીચે આવે અત્યારે હું અહીંયા થોડી ઝડપ કરું છું કારણ કે આગલા વિડીયોમાં તમે સમજી ગયા છો 5/3 ભાગ્યા 3 જતા રહ્યા અહીંયા જવાબ આવ્યો 4/2 હવે શું થાય કૌંસ હટાવો અને ભાગાકારને ગુણાકારમાં ફેરવો 5/3 ગુણ્યા 2/4 5 દુ 10 4 તરી 12 અહીંયા 10/12 શું 10/12 અને 15/8 સરખા છે તો કે ના સાહેબ સરખા નથી તો સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ઓકે ચલો આગળ લો